તો પહેલા રાઉન્ડમાં આપણા આગળ ચીટિંગ થઈ ગઈ, કેમ કે જો આનું છે ને, જો આનું આ છે ને, આનું છે ને, પહેલા રાઉન્ડ એટલે આવ્યો, આનું આ નહોતું કાંઈ. હેલો એન્ડ વેલકમ ગાઈસ. તો તમે જે વિડીયોનો ઇંતજાર કરતા હતા ને, એ આપણે આવી ગયો હે ગેમ વિડીયો, બરાબર. 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. બધાનું થેન્ક યુ સો મચ. જેની ચેનલ સબસ્ક્રાઈબ કર્યું ને બધાનું. તમે જો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા હે, બરાબર. ને જીતવાનું તો હું જ છે, તમને બધાને ખબર જ છે. આ હું જીતે મારી આગળ. તમે નહીં જીતો, હું જ જીતવાની આ વખતે. તો આપણે જોઈએ, બરાબર. તો હારે એ શું કરીએ? હાલ હારે ને ઈ આખું ઘરનું કામ કરવાનું, જે હારે ને એને. હા, રેડી, હાલ ડન. પાકું ને? પાક્કું. ડન. હું જ જીતીશ. એ તો જોઈએ આપણે, બરાબર. આગળ જોવું. તો જે હારીએ ને એને આખા ઘરનું કામ કરવાનું છે એક દિવસનું, બરાબર. એટલે તમે કોમેન્ટ કરી દેજો કે તમે કેની સાઈડ હે ને એ, બરાબર. આગળ જોઈએ કોણ હારે ને કોણ જીતે આપણે. તો ફટાફટ હાલો આપણે ગેમ સ્ટાર્ટ કરી દઈએ. ને લાઈક કરજો આ વિડીયોને, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો ગેમનો રૂલ્સ ને નિયમ હું તને સમજાવી દઉં ને તમને બધાને પણ કહી દઉં. તો આપણે આ સાઈડ તો છે ને મને પણ નથી ખબર, આમાં કંઈક લખ્યું, એક પણ મિનિટ, આમાં કંઈક લખી ગયેલું છે, બરાબર. એ આપણે કંઈ કામનું નથી. તો આપણે આ સાઈડ જ રમશું. જો આમાં લાગે ને તનનું આ વ્હાઈટ પટ્ટીમાં, તો જો 1 પોઈન્ટ મળશે. પછી આમાં બ્લેકમાં લાગે 2, આમાં 3, 4, 5, 6, 7, 8, 9, 10. અહીંયા લાગી જાય તો 10. તો આપણે ને 5 ચાન્સ તારે આમાં રાખવાના, લગાડવાનું, 5 મારે. પછી આપણે કાઉન્ટ કરવાના છે કેટલા, જેના વધારે સ્કોર થાય ને એ જીતવું, ને હારે ને આખા ઘરનું કામ કરવાનું છે, ભૂલતી નહીં. ઓકે, તો આપણે ગેમની સ્ટાર્ટ કરી દઈએ. ફર્સ્ટ લેડીઝ, એટલે પહેલા તારે મારવાનું છે. ઓકે, તો ચાલ કરી દઈએ. ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. આમાંથી તારે કયું જોઈએ? કયું? રેડ. ઓકે, તો એને રેડ ચૂઝ કર્યું. હજી એક પણ લઈ લે રેડ. ને આપણું હશે ગ્રીન. ઓકે, નિયમને બધાને ખબર પડી ગઈ ને તને? તો હાલો ફટાફટ ચાલુ કરી દઈએ આપણે, બરાબર, ગેમ. તો ફર્સ્ટ છે ને, જો અહીં નીચે લાઈન છે ને એની આ બાજુ જ રહેવાનું, આ સાઈડ જ રહેવાનું, ઓલી બાજુ નહીં રહેવાનું. ને ફર્સ્ટ 3 છે, 3 વાર તારે મારવાનું છે. તારો સ્કોર 3 વાર, પછી 4 વાર, ને પછી 5 વાર. ઓકે, તો 3 વાર. હાલ સ્ટાર્ટ કર. 1 મિનિટ. હાલ બીજું. ઓ માય ગોડ, બે લાગી ગયા. તો કાઉન્ટ કરી લઈએ આપણે. આ 2 ને 3 5. ઓકે, તારા 5 પોઈન્ટ થયા. ને જો એના 5 થઈ ગયા. એક 2 માં લાગ્યું હતું ને એક 3 માં, એટલે 5 સ્કોર થઈ ગયા એને. હવે લાસ્ટ બાકી છે એક. હવે જોઈ લઈએ આપણે. આ લાસ્ટ એમને ગયું, ફ્રી ગયું. વાહ, 5 જ થયા. પહેલા રાઉન્ડમાં એને 5 જ સ્કોર થયા. તો હવે મારો વારો આવ્યો. તો તમારે ભાઈ 10 ને 10 20 કરી નાખીએ, તમે મુંજાતા નહીં. તો હાલી હવે અહીં આવી જાવ ફોન કપડો, એટલે હું હમણાં દાખલ. જુઓ તમે ખાલી મારી ગેમ પ્લે જુઓ. આ બધે મારા બાય હાથને ખેલે. મારી અહીંયા આવતી ને તો હે ને ઓલું આવ્યું હતું ને, એટલે મારો પહેલો રાઉન્ડ હું હારી ગયો હે. બદનસીબી આપણી. પહેલા રાઉન્ડમાં એક જ સ્કોર થયો, તન્નું જીતી ગઈ પહેલો રાઉન્ડ. પછી તો બાકી છે, તમે ચિંતા ના કરતા હો, હજી તો ઘણું બાકી છે રમવાનું. પહેલો રાઉન્ડ તન્નું જીતી ગઈ, બરાબર. કોંગ્રેચ્યુલેશન. તો હજી 2 રાઉન્ડ બાકી છે. જોઈએ, 2 રાઉન્ડની તૈયારી કરી દીધી છે. પહેલો રાઉન્ડ તો મારો ભાઈ હારી ગયો છે, બરાબર. મારે 1 પોઈન્ટ થયો હતો ને એના 5 થયા હતા. તો હવે 4 વાર મારવાનું છે, બરાબર. 4 વારમાં કેટલા થાય ને જોઈએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. લાઈનમાં હે, રેડી, સ્ટાર્ટ. ફર્સ્ટ ફેલ. 1 પોઈન્ટ થયો. હજી 2 બાકી છે તારા. આ છે 2 ને આ છે 4, બરાબર. 4 ને 2 6 ને 1 7. 7 થયા તારા. 4 ઓલામાં 7 થયા, બરાબર. તો હવે તમારા ભાઈના જોઈએ કેટલા થાય, બરાબર. આનું આ નહોતું કાઢ્યું એટલે હે ને ઓલામાં નહોતું લાગ્યું, ખબર. બાકી તમારો ભાઈ જ જીતે. આ તો વાંધો નહીં.
કુદરતનો ખેલ છે તો આપણે સ્ટાર્ટ કરીએ. તનુના 7 થયા તો આપણે 8 કરવાના છે જીતવા માટે. ઓ માય ગોડ 7.7. પ્લીઝ એક લાગી જા પ્લીઝ. ઓ હજી તો બહુ બાકી. અહીંયા જોઈ લો 7 બરાબર. જો 7 ના 1 8 એટલે હું 2 રાઉન્ડમાં જીતી ગયો બરાબર. તો પણ હું 2 મારીશ. બધાને દેખાડી હું કેટલું ટેલેન્ટેડ બોય છું. 6 ઓકે. 7 ને 6 ખબર નથી એટલું ભણ્યો નથી બરાબર. તો હું જીતી ગયો આ રાઉન્ડ બરાબર ને તને. તો આ એક રાઉન્ડ તને જીતી, એક રાઉન્ડ હું જીતો, ટાઈ થઈ ગયો. લાસ્ટ રાઉન્ડ છે 5 ઓલામાં. કોણ જીતે ને એ નથી ખબર બરાબર. પણ હાર્યું એનો બહુ બુરો હાલ થવાનો મને ખબર છે. જો હું હાર્યો તો મેં તો કર્યું નથી, એને થોડું કર્યું. પણ હું રોજ કરે એમ નહીં કામ દઉં. હું કઈ ને એ કરવાનું, એ પણ એ કહે ને એ મારે કરવું પડે એક દી બરાબર. એટલે તમે સમજી શકતા હ. તો ફાઇનલ રાઉન્ડ રહ્યો 5 ટ્રાયમાં કેટલા પોઈન્ટ થાય બરાબર. તો જોઈએ આપણે કોણ જીતે. તો તને હરાયો 5 છે. શું લાગે તને તું જીતીશ? હા હું તો જીતી જઈશ. હારી જઈશ તો તમે કહેશો એ કામ કરવું જોશે. એ તો મારે સેમ જ છે ને. મારું તો કઈ અલગ નથી બરાબર. પણ મને મારા પર વિશ્વાસ છે. તને હે કે તું જીતીશ? હા મન છે કે હું જીતી જઈશ. હા તો જોઈએ ચાલો કર ટ્રાય. પગ છે અંદર, આપ સામને નિશાનું. 1 હજી 3 રાઉન્ડ બાકી છે તારા બરાબર. 3 રાઉન્ડ બાકી છે. ઓ માય ગોડ જો તમે 10 નથી 9 છે. ચીટિંગ નહીં, 9 છે. તમને બધા જોઈ લો 9 ને 1 10 થયા તારા 10 પોઈન્ટ. લાસ્ટ એક જ બાકી છે તારું. એક જ 4 માર્યા એક જ. ચીટિંગ કરે. 10 પોઈન્ટ થયા તારા 5 ઓલામાં 4 ઓલામાં. ચાલો કોંગ્રેચ્યુલેશન 10 થયા તમારા બરાબર. હવે તમારા ભાઈના કેટલા થાય ને એ તમે જોજો. 50 કરી નાખી 50. હારીને કેવું લાગશે તમને? સારું લાગશે ને હારીને? તો હાલો ફટાફટ ને આપણે આવવાનું કંઈ કામ નથી. આપણે આપણે લાવો. મારા ક્યાંય ગયા બરાબર. આ લ્યો ફોન પકડો. જો તમારા ભાઈને પેલી પગ જો અંદર છે. એક કેટલા પોઈન્ટ થયા જોઈ લે. 8 એકમાં 8. હજી મારા 3 રાઉન્ડ બાકી છે. 8 ને 5 13. હું તારાથી જીતી ગયો. આ હે ને જો દર્શક મિત્રોનો દેખાડો, તમને બધાને દેખાડો. આમ જો તમારા ભાઈ ઉથમો મારશે. નથી લાગ્યું તો પણ હું જીતી ગયો બરાબર. આ તું સીન નાખતો તો ખોટા. પહેલામાં 8માં ગયો. 8 ને 5 13. એટલે લાસ્ટ હું જીતી ગયો. તો પનિશમેન્ટ તૈયાર રહેજો. કાલનો વિડીયો આવી જાય. તમારો ભાઈ જીતી ગયો બરાબર. તનું હારી ગઈ એવું કંઈ ન હોય તો ક્યારેક તું પણ જીતી. ક્યારેક હો, કાયમ નહીં. કાયમ તો હું જ જીતીશ. તો જો હારી ગયા તમને કેવું લાગે હારીને? મન તો સારું જ લાગ્યું. કેમ કે આમ હું ઘરનું કામ હું કરતી જ હોય. એટલે એમ નહીં કરવાનું. એમ નહીં હું કહું ઈ બનશે, હું કહું ચા તો ચા, હું કહું આ તો આ, ફલાણું તો ફલાણું. બને જ છે. હા ઓલરેડી બને છે. પણ હું ટોપ્સ દઈ તમને બતાવીશ ખરી કે મારો ત્રાસ કેવો હશે ને એ બરાબર. તો એક દી આપણે જોઈએ. એ કાલે જ આવી જાય બ્લોગ બરાબર. પનિશમેન્ટનો બ્લોગ કાલે જ તમે જોઈ લીજો ને. આ બ્લોગ કેવો લાગ્યો એ કહી દે બધાને. તમને કેવો લાગ્યો તમને બધાને બ્લોગ? કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હાલો મળીએ નવા બ્લોગમાં. બાય બાય.